કેમ છો બધા? મજામાં ને? યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ડિપોઝિટરીની માહિતી મેળવી હતી અને ભારતમાં હાલમાં કઈ બે ડિપોઝિટરી કાર્યરત છે તેના વિશેની માહિતી મેળવી હતી. તો કે ભારતમાં હાલમાં બે પ્રકારની ડિપોઝિટરી કાર્યરત છે, જેમાં પહેલું NSDL અને બીજું છે CDSL. NSDLનો મતલબ થશે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, બરાબર. NSDL અને બીજું છે CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. તો આ બે પ્રકારની ભારતમાં હાલમાં ડિપોઝિટરી જોવા મળે છે. તો આજે આપણે જોઈશું ડિપોઝિટરી વિશેની માહિતી. એટલે કે પહેલી ડિપોઝિટરી નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL ની માહિતી વિગતે ચર્ચા કરીશું. NSDL એ શું છે? તો કે કંપની ધારા સ્વરૂપે સ્થપાયેલી એક જાહેર કંપની છે, બરાબર. એક જાહેર કંપની, જેમ આપણે જે રેગ્યુલર બધી કંપની હોય એમ NSDL પણ કંપની ધારા મુજબ જ સ્થપાયેલી એક જાહેર કંપની છે. તેની નોંધણી પણ સેબીમાં 1996માં કરવામાં આવી છે, બરાબર. જેને આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જીસ એની સ્થાપના છે એ કરી છે. ખાસ એની સ્થાપના ક્યારે કરી અને કોણે કરી? બરાબર. તો NSDLની સ્થાપના છે એ 1996માં થઈ છે. NSDLની સ્થાપના છે એ નેશનલ સ્ટોક એક્સચેન્જ, જેને કહેવાશે NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ, અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, NSDL 1996 અને નેશનલ સ્ટોક એક્સચેન્જ, બરાબર, NSE એ એમની સ્થાપના કરી છે. હવે જુઓ, NSDLની જ્યારે સ્થાપના કરી ત્યારે કંપની ધારા અન્વયે જાહેર કંપની દ્વારા શરૂ થયેલ, બરાબર, હોવાથી એનું પણ સંચાલન કોણ કરતું હોય? દરેક કંપની, જાહેર કંપની જુઓ તો દરેક જાહેર કંપનીમાં શેર હોલ્ડરો હોય. શેર હોલ્ડરો કંપનીનું સંચાલન કરી નથી શકતા, એટલે કંપનીનું સંચાલન કરવા માટે તો કે સંચાલક મંડળ એટલે કે BODની નિમણૂક થાય છે. તો સેમ એમાં જ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડમાં પણ તેનું સંચાલન કરવા સંચાલક મંડળની રચના કરવામાં આવી. અને NSDLના કાર્યો શું હતા? તો કે તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવે છે. એને શું કરવાનું હતું? તો કે ડીપી રચવાના, બરાબર. ફીની વસૂલ કરી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે, કરે કે નહીં? રોકાણકારો ગ્રાહકો પાસેથી કરે છે કે નહીં? જો ખાસ અહીંયા તમે જુઓ, ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે. હવે આ NSDLનું શું આવ્યું છે? તો કે કાર્ય, NSDLનું કાર્ય શું આવ્યું છે? તો કે ફી છે એ ડીપી પાસેથી લે છે કે નથી લેતા? કે ડાયરેક્ટ રોકાણકારો છે એ જ આપી દે છે, બરાબર. તો ખાસ આ બધી વસ્તુ છે એ જોવાનું છે. હવે રોકાણકારોએ ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવો હોય, બરાબર, તો ચૂકવવાનો હોતો નથી. આ બધી વસ્તુ માત્ર ને માત્ર ત્યારે જ ખબર પડશે કે જ્યારે તમારી પાસે ડીમેટ અકાઉન્ટ હોય, બરાબર. એટલે એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ છે એ કાંઈ ચૂકવવાનો હોતો નથી. NSDL અને CDSL માત્ર ને માત્ર જે શેરધારકો છે એના નાણાં સુરક્ષિત રહે એ માટે કાર્ય કરતી હોય છે, બરાબર. તો એના માટે શું કરે છે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે જે ગ્રાહક છે, જે રોકાણકારો છે, એના પાસેથી જ ફી પેટે રકમ છે એ વસૂલ કરે. હવે ડીપી છે એ શું કરે છે? તો કે ડીમેટ ખાતું ખોલવાની ફેસિલિટી આપે છે. તો એને બધાય પોતાના કમિશનને ક્યાંથી લેવાનું? તો કે માત્ર ને માત્ર પોતાના ગ્રાહકો પાસેથી વસૂલ કરવાનું. અને આ સંસ્થા
ડીમટીરિયલાઇઝેશન એટલે કે ડીમેટ એકાઉન્ટ, રીમટીરિયલાઇઝેશન જરૂર પડે તો આ જે ડીમટીરિયલાઇઝેશન અકાઉન્ટ છે એટલે કે શેર વેચીને તમે રોકડ નાણાં પરત કરો એને રીમટીરિયલાઇઝેશન. ઇલેક્ટ્રોનિક સોદાની રીતે પતાવટ, શેર ખરીદો અને શેર વેચો તો આ બધું જ શું થઈ ગયું? ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ. આમાં કોઈ અમૂર્ત સ્વરૂપના શેર છે, બરાબર, આમાં કોઈ પ્રમાણપત્ર હશે નહીં, એટલે ઇલેક્ટ્રોનિક સોદાની શું થશે? પતાવટ થશે. હકના શેર અને બોનસ શેર કોને આપવા અને કોને ન આપવા, બરાબર, ડાયરેક્ટ ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું એટલે કે ઊભું રાખવું. ક્યારે રાખવું? જ્યારે શેરના પૈસા જમા થઈ ગયા છે, બરાબર, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું અમુક સમયે ગ્રાહક જ્યારે હકના શેર અને બોનસ શેર આપતી હોય છે ત્યારે તો કરે જ છે. આ વગેરે સેવા બધી જ વસ્તુની સેવા કોણ પૂરી પાડે છે? ઓનલાઈન. કેવી રીતે પૂરી પાડવાનું છે? તો કે ઓનલાઈન સેવા પૂરી પાડશે, બરાબર. એટલે આ હતું NSDL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, જેની સ્થાપના 1996માં થઈ હતી. કોણે કરી હતી? તો કે નેશનલ સ્ટોક એક્સચેન્જે કરી હતી. એનું કાર્ય શું છે? કે બધા લોકો ડીપી દ્વારા, બરાબર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા એમના કાર્યો થતા હોય, બરાબર. પછી ફી વસૂલ કરાવે છે કે નહીં, રોકાણકારો ગ્રાહકો પાસેથી કરે છે કે નહીં, બરાબર. ડીપી NSDL છે, કોઈ ફી પેટે રોકાણકારોએ કંઈ NSDLને નાણાં ચૂકવવાના નથી. પછી ડીમેટ ખાતું ખોલવાનું, રીમટીરિયલાઇઝેશન કરવાનું, ઇલેક્ટ્રોનિક સોદાની પતાવટ કરવાની, બરાબર. હકના શેર છે, બોનસ શેર છે, બધું ગ્રાહકના સીધા ખાતામાં જમા આપવાનું અને ગ્રાહકનું ખાતું શું કરવાનું છે? સ્થગિત, એટલે જરૂર પડે તો એનું ઊભું રાખવા સુધીની બધી જ વસ્તુ આ ઓનલાઈન પૂરી અત્યારના સમયમાં પાડવાનું છે. તો આને આપણે શું કહેવાશે? NSDL, બરાબર, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. આ બધું જ કામ NSDL કરે છે. આ બંને મુદ્દા છે ને બબે ગુણમાં પૂછાશે, NSDL અને CDSL. CDSLમાં તમને એમ થશે કે કેવી રીતે? તો ઇન્ડિયા લખવું કે ન લખવું, બરાબર. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે CDSL. એમાં ઇન્ડિયાનું ખાસ મહત્ત્વ છે, કારણ કે ઇન્ડિયાનું છે. જો આ એક વર્ડ લખતા તમે ભૂલી જાઓ તો માર્ક્સ કટ થઈ જશે, બરાબર. એટલે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, CDSL. આનું ફૂલ ફોર્મ પૂરું આ રીતે લખી શકાય, બરાબર. આપણી ટેક્સ્ટ બુકમાં પણ આ જ રીતે આપ્યું છે, બરાબર. આ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના 1999માં થઈ છે, બરાબર. અને એ છે, બરાબર, એ મુંબઈ શેર બજાર અને બેન્કોના સહયોગથી ચાલુ કરવામાં આવી છે, બરાબર. મુંબઈ શેર બજાર, બરાબર, અને બેંકના સહયોગથી, બેંક અને બોમ્બેની શેર બજાર આ બેયનું મર્જર થઈ અને CDSLની સ્થાપના કરવામાં આવી છે. હવે આ CDSLનો મુખ્ય ઉદ્દેશ શું છે? હેતુ શું છે? ગોલ શું છે? તો કે રોકાણકારોને સુવિધાયુક્ત સલામતી પૂરી પાડવાનું. જેટલી કાંઈ પણ સુવિધા છે, બરાબર, ફેસિલિટી બધી મળી જવી જોઈએ. લોકોને તરત નાણાં શેર છે વેચી નાખવા છે અને નાણાં પરત કરવા છે, તો બધી જ વ્યવસ્થિત સવલતો છે એ પૂરી પાડવાની છે. અને તેની સાથે નોંધાયેલ પાર્ટિસિપન્ટની જે કાંઈ પણ યાદી છે, એની યાદી છે એ વખતો વખત તેમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે કે કઈ કંપની પાસે કેટલા શેર છે, કેટલા શેર હોલ્ડર છે, એ વ્યક્તિ માત્ર ને માત્ર પોતાના વેબ પેજ ઉપર જોઈ શકે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકે નહીં. આ ફેરફાર માત્ર ને માત્ર NSDL અને CDSL જ કરે. એમાં પણ CDSL છે એ વખતો વખત કેટલા લોકોએ શેર ખરીદ્યા છે, કોણ વેચીને જતું રહ્યું છે, આ વેબસાઇટ અપડેટ કરવાનું કામ કોણ કરશે? તો કે CDSL. અને CDSL શું છે? તો કે સમગ્ર ભારતમાં ઓનલાઈન ભારત માટે જો કોઈ વસ્તુ કામ કરતું હોય તો એ છે CDSL, બરાબર. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ એ ઓનલાઈન ડિપોઝિટરીની સેવા પૂરી પડે છે. આમ સમગ્ર દેશમાં CDSL અને NSDL ના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેમની સાથે
ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોવાથી રોકાણકારોના ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવા ઉપલબ્ધ પાડે. બરાબર, બધા જોડાયેલા જ છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી, એટલે કે ઇલેક્ટ્રોનિકલી. અત્યારે જેમ હું અને આપણે, એટલે હું અને તમે, બરાબર, આપણે એક યુટ્યુબના માધ્યમ દ્વારા શું કરીએ છીએ, જોડાયેલા છીએ. એનએસડીએલ અને સીડીએસએલની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. બરાબર, એટલે ખાસ એક વસ્તુ અહીંયા નોટ ડાઉન કરજો કે બધી જ વસ્તુ ઉપર દેખરેખ રાખવાનું કામ કોણ કરે છે, તો કે એનએસડીએલ અને સીડીએસએલના કામ કરતા વ્યક્તિઓ. એટલે એનએસડીએલ અને સીડીએસએલ ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે. આપણે આપણો નેક્સ્ટ ટૉપિક ડિપોઝિટરી સેવાઓ વિશેનું જોઈશું. એનો મતલબ ડિપોઝિટરી સર્વિસીસ. બરાબર, એની સેવાઓ આપણને કઈ મળે છે. ડિપોઝિટરી વિશેની માહિતી મેળવી. બરાબર, ભારતમાં કેટલા ડિપોઝિટરીઓ છે, તો કે 2, એનએસડીએલ અને સીડીએસએલ. એના વિશેની ચર્ચા કરી. અને આ જે ડિપોઝિટરીની સેવાઓ કઈ કઈ એ આપણને શું ફેસિલિટી આપે છે, આપણને કઈ કઈ સર્વિસીસ આપે છે, આજે હવે આપણે એના વિશેની માહિતી કરી મેળવી અને આજનો આપણો ટૉપિક છે એ પૂરો કરશું. ત્યારબાદ આપણો નવો ટૉપિક હશે જામીનગીરીઓ વિશેનો. તો આપણે જોઈશું આ ડિપોઝિટરી એનએસડીએલ અને સીડીએસએલ આપણને કઈ સેવાઓ પૂરી પાડે છે. બરાબર, પહેલું જ છે ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. બંનેની વચ્ચે એક પાતળી ભેદરેખા છે, બાકી કાંઈ બીજું નથી. બરાબર, હવે જો રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને આપણે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જોઈએ તો ડીમટીરિયલાઇઝેશન દ્વારા એનું કેમાં રૂપાંતરણ થઈ જાય છે, તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે. બરાબર, તમારી જે કાંઈ પણ જામીનગીરી છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવવાનું કામ કોણ કરે છે, તો કે ડીમટીરિયલાઇઝેશન. ડીમેટ અકાઉન્ટ આખે આખું ન લખવું હોય, આ તો ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન આવ્યું એટલે આપણે અહીંયા બંને પૂરું લખ્યું છે. બરાબર, એટલે ડીમટીરિયલાઇઝેશન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આપણા શેર છે, આપણી જામીનગીરીઓ છે એને જાળવે છે. હવે ડીમેટ ખાતામાં જામીનગીરીઓ જાળવણી કરવાનું કામ કોણ કરે છે, તો કે ડીમેટ. બરાબર, ડીમેટ ખાતામાં ડીમેટ ખાતામાં શું થાય, તો કે આપણે જે કાંઈ પણ જામીનગીરી મૂકી છે એની જાળવણી થાય છે. કદાચ કોઈ કંપની ઉઠી જાય તો આપણી જામીનગીરીઓ સેફ રીતે પડી રહે. પરિણામે જામીનગીરી કોઈ ચોરાઈ જવાનું, લૂંટાઈ જવાનું, આગમાં નાશ પામવાનું, નષ્ટ થવાનું કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. જ્યારે મૂર્ત અને અમૂર્તનું તફાવત આવ્યો હતો ત્યારે ખાસ આપણે જે જામીનગીરી સ્વરૂપે નાણાં મૂકીએ છીએ એ ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, આગમાં નાશ પામવાનો ને ભય રહે છે. જ્યારે તમે ભૌતિક સ્વરૂપ એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમે જો કોઈ પણ માહિતી સાચવો તો આ વસ્તુ ચોરાઈ જવાનો કે નષ્ટ પામવાનો ભય રહેતો નથી. ટૂંકમાં ડિપોઝિટરી છે એ જામીનગીરીઓની શું કરે છે, તો કે જાળવણી કરતી બેંક ગણાય. બરાબર, ડિપોઝિટરી શું છે, આપણે કેમ બેંકમાં નાણાં મૂકીએ તો સેફ રીતે પડ્યા રહીએ, ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો ભય રહેતો નથી. એમ આપણે જો શેર ખરીદી અને ડિપોઝિટરી પાસે રાખીએ છીએ તો એ ડિપોઝિટરી આપણા માટે શું ગણાય છે, તો કે બેંક ગણાય છે. ડીમેટ સ્વરૂપે આપણે જે જામીનગીરીઓ છે એ જાળવેલી હોય, રાખેલી હોય તો એ રોકાણકારની ઈચ્છા અનુસાર રીમટીરિયલાઇઝેશન પણ થઈ શકે છે. આનો મતલબ કે મારે હવે નાણાં જોઈએ છે, શેર જોઈતા નથી, તો હું શેર વેચી અને આને નાણાંમાં કન્વર્ટ કરી નાખું તો એને શું કહેવાય, રીમટીરિયલાઇઝેશન. ફરી પાછા હું મારા નાણાં વાપરી શકું. બરાબર, બીજો પહેલો જ સૂત્ર બનાવશું ઓડી, ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. આપણે આનું સૂત્ર બનાવશું ને છોકરાઓ.
બરાબર, ડિપોઝિટરી સેવાઓ, બરાબર. એમાં પહેલી જ વસ્તુ ઓડીની કાર આવે છે ને, ઓડી. પેલા બે મુદ્દામાં શું કર્યું? ઓડી. બરાબર. તો ચાલો ઓડીને પકડો. ઓડી, ઓ એટલે ઓછા ખર્ચે જામીનગીરીઓનું સરળ ફેરબદલી. હવે ડિપોઝિટરી સેવાના કારણે જામીનગીરીઓમાં શું થાય છે? તો કે ફેરબદલી ઝડપથી થઈ જાય છે. કોઈને ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, પૈસા એકબીજાનો ખાઈ લેવાનો, બરાબર, અથવા તો જામીનગીરીની જે ફેરબદલી કરવી છે એમાં પણ શું રહે છે? સરળતા રહે છે. પેપર વર્ક, બરાબર, આને લીધા ને આને વેચ્યા, આનામાંથી કાઢો ને આનામાં રાખો, તો આ જે પ્રકારના પેપર વર્ક કરવા પડે છે એમાં પણ શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. અને ભૌતિક શેરોની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો આ પણ બધા શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. બનાવટી ફેરબદલી ફટાફટ સહી કરવી, બરાબર. અને શું કરે છે? બનાવટી ફેરબદલી, બરાબર. બનાવટી એટલે કોઈ સહી આપી ધાક ધમકીથી કરી, બરાબર, અને એમ કહે કે ભાઈ એમ કરી નાખો કે ચલો સહી કરી નાખો, એટલે પહેલાં તો શું હતું? પ્રમાણપત્ર. એટલે ફટાફટ સહી કરાવડાવી, જેની પાસે પ્રમાણપત્ર હોય એ લોકો શું કરે? શેર ખરીદી કરી લે. ખામીયુક્ત ડિલિવરી, બરાબર. ફોર્મ પૂરું ભરે જ નહીં અને ફટાફટ એમને સાઇન કરાવડાવીને ખબર ન હોય કે મારા શેર ક્યારે કોઈ અન્ય વ્યક્તિઓમાં થઈ ગયા, ટ્રાન્સફર થઈ ગયા, એટલે કે ફેરબદલી થઈ ગયા. ખામીયુક્ત ડિલિવરી કરે છે. આ ઉપરાંત રોકાણકારોને દલાલીનો જે કાંઈ પણ ખર્ચ છે, ટપાલનો કાંઈ પણ ખર્ચ છે, કુરિયરનો ખર્ચ છે, સ્ટેમ્પ ડ્યુટી, આ બધામાં શું થાય છે? તો કે બચત થાય છે. બરાબર છે. ખાસ રોકાણ દલાલી ચૂકવવી પડશે એક જગ્યાએથી બીજી જગ્યાએ. એટલે ફેરબદલી કરો છો તો દલાલી ઓનલાઈન હોય એટલે જાજો કાંઈ ખર્ચો થતો નથી. ખાસ ટપાલ, કુરિયર, સ્ટેમ્પ ડ્યુટી, આ બધામાં શું થઈ જાય છે? બચત થઈ જાય છે. અને ડિપોઝિટરીને કારણે ફક્ત એક જ શેર, બરાબર, સિંગલ શેરનો વેપાર છે થઈ શકે. પહેલાં કેવું હતું? એકમાંથી બીજું, એટલે બીજાનું નામ કાઢીને ત્રીજાનું નામ કાઢીને ચોથું, બરાબર. આ રીતે શું કરતા હતા? તો કે શેર છે એ બદલતા રહેતા હતા. અને શેરના પ્રમાણપત્રમાં શું થતું હતું? તો કે વારંવાર પરત લઈ અને ચેન્જ કરવાના પ્રશ્નો છે એ ઊભા થતા હતા. બરાબર છે. ત્યારબાદ આગળ જો સોદાની ઝડપી પટાવટ, તમે ખરીદો છો, તમે વેચો છો, તો આ જે વસ્તુ છે એ ફટફટ પતી જવી જોઈએ. ઘણી વખત તો એવું થાય કે નાણાં પણ ઝડપથી મળતા નથી અને આપણે જે વસ્તુ જામીનગીરીમાં મૂકી છે એ પણ જલ્દી છૂટતી નથી. એટલે ડિપોઝિટરી છે, આપણા નાણાં જ્યાં અટકાવેલા પડ્યા છે, બરાબર, એને ઝડપથી શું કરાવે છે? તો કે પતાવી નાખે, બરાબર. એટલે ડિપોઝિટરી છે એ આપણું મીડિયેટર છે. NSDL અને CDSL જ્યાં આપણે અટકા ત્યાં એ આપણને ફટાફટ બહાર કાઢવાનો પ્રયત્ન કરશે, બરાબર છે. એટલે ખાસ ડિપોઝિટરીને કારણે સોદાની પટાવટ છે એ ઝડપથી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે અને જેવો સોદા પૈતા એટલે તરત જ કાં તો આપણી જામીનગીરીઓ હોય અથવા તો ખાસ જામીનગીરીઓ અત્યારના સમયમાં તો મૂકતા જ નથી, આપણે રોકડથી જ વ્યવહાર, આપણને આપણા ખાતામાં રોકડા નાણાં મળી જવા જોઈએ અને તરત જ રોકડ છે એ મળી જાય છે. અને રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર ન હોય કે ચાલો મેં મારા શેર છે એ વેચી નાખ્યા, આવી કંઈ કંપનીને જાણકારી આપવાની જરૂર જ નથી. કારણ કે કંપનીને માત્ર ને માત્ર કોનાથી મતલબ છે? કંપનીને માત્ર ને માત્ર એમના કયા વ્યક્તિઓ નાણાં રોકે છે એનાથી જ મતલબ છે, બીજા કોઈથી કાંઈ મતલબ રહેતો નથી. હવે શેર બજારમાં શું થાય છે? તો કે જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે થાય છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય છે. એટલે આ બધી વસ્તુમાં શું થશે? તો કે ઝડપી માહિતી છે તૈયાર થઈ જશે, બરાબર. એનાથી આગળ ખાસ ગ્રાહકના ખાતામાં ઇમિડિયેટલી નોંધો, હું અહીંથી વેચું
તો મારા ખાતામાં તરત શેર ઉધાર થઈ જશે અને મારી બેંક બેલેન્સ જમા થઈ જાય. જે લોકો શેર ખરીદે એના ખાતામાંથી નાણાં ઉધાર થઈ જાય અને એના ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય. તો ગ્રાહકના ખાતામાં તરત જ શું થઈ જશે? નોંધ થઈ જશે. એટલે રોકાણકારે કંપની તરફથી જો હકના શેર પ્રાપ્ત થાય, બોનસ શેર પ્રાપ્ત થાય, બરાબર, આ ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી જે કાંઈ પણ ડિવિડન્ડ સ્વરૂપે નાણાં આપવામાં આવે છે, તો આ બધી જ વસ્તુઓ ગ્રાહકના ખાતામાં તરત ને તરત શું થઈ જશે? જમા થઈ જશે. બરાબર. એનાથી આગળ ગીરો મૂકવાની સગવડ. જેમ તમે જુઓ છો એ રીતે તમે આમાં પણ જુઓ. જેમ તમે સોનું છે એ ગીરવે મૂકી શકો, એમ તમે આ જામીનગીરી છે એ પણ ગીરવે મૂકવાની, એટલે કે જામીનગીરીઓ ઉપર લોન મૂકવાની તમને સગવડતા મળે છે. એનાથી આગળ ખાતું છે એ સ્થગિત એટલે ઊભું રાખવું અથવા તો બંધ કરવાની સગવડ પણ મળે. લાંબા સમય માટે જો આપણે પરદેશ જવાનું હોય અને જો કોઈ કારણસર થોડા સમય માટે આપણે ખાતું બંધ કરવું હોય, તો એટલા સમય માટે આપણે ખાતું છે એ સ્થગિત પણ કરી શકીએ, મોકૂફ પણ રાખી શકાય. અને જો એવી જરૂર હોય કે આપણે વિદેશમાં જ વસી જવું છે, તો આપણે આપણું ખાતું બંધ પણ કરી દઈએ. તો આ બધી જ ફેસિલિટી કોણ આપે છે? ડિપોઝિટરી. બરાબર. ખાતું તમને ઓપન પણ કરી દઈએ, ઊભું પણ રખાવી દઈએ અને બંધ પણ કરાવી દઈએ. એનાથી આગળ માહિતી તમે જે કાંઈ પણ રાખો છો, બરાબર, જેમ અકાઉન્ટમાં પાસબુક હોય એવી રીતે માહિતીની નોંધ રાખશે અને એનો સંગ્રહ પણ કરશે. બરાબર. તો જામીનગીરીઓ સાથે સંકળાયેલ દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખવાનું કામ કોણ કરે? તો કે ડિપોઝિટરી. બરાબર. અને સાથે સાથે જ્યારે પણ તમારે માહિતી જોઈતી હોય ત્યારે એમાં માહિતી સુરક્ષિત જ હશે. અને જો સુરક્ષિત રીતે માહિતીનો સંગ્રહ કરવો હોય, બરાબર, તો આપણે એનો સંગ્રહ પણ કરીએ અને જ્યારે જોઈતી હોય ત્યારે આપણને આ માહિતી મળી પણ જશે. બરાબર. એનાથી આગળ જુઓ રોકાણકાર અને પતાવટ ગૃહો વચ્ચે કડી, જેને ક્લિયરિંગ હાઉસ કહેવાય. તમે ચેક છે ને એ નાખો બેંકમાં અને જ્યાં સુધી મંજૂર ન થાય ત્યાં સુધી એ ક્યાં ગયો કહેવાય? ક્લિયરિંગમાં. બરાબર. શેર બજારમાં થતા જામીનગીરીઓના વ્યવહાર અને સોદાની પતાવટ માટે રોકાણકાર અને પતાવટ ગૃહ, એટલે કે એ બે વચ્ચે એક શું છે? કડીની સેવા પૂરી પાડે. રોકાણકાર નાણાં રોકે, બરાબર, કોના ખાતામાં જાય છે, કોના ખાતામાં નથી જતું, તો આ વચ્ચેની જે ક્લિયરિંગ બેંક છે એ શું છે? તો કે ક્લિયરિંગ સર્વિસ છે. બરાબર. ક્લિયરિંગ હાઉસ છે. તો આ ક્લિયરિંગ હાઉસની કડી પૂરી કોણ પાડશે? તો કે ડિપોઝિટરી. NSDL અને CDSLની સુવિધા. ઇન્ટરનેટ દ્વારા સેવાઓ પૂરી પાડવી. ખાસ ડિપોઝિટરી અને તેમના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને બધી જ માહિતી કેવી રીતે પૂરી પાડવાની છે? તો કે ઇન્ટરનેટ દ્વારા. અને ખાસ વ્યાજબી ભાવે સેવા પૂરી પાડવાની છે. પહેલાં તો તમે દલાલી દઈને થાકી જતા હતા, અને ખાસ ગ્રાહકને તેના ખાતાના છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડે. બરાબર. લાસ્ટ એન્ટ્રી સુધી તમે મોબાઈલ બેન્કિંગ જેમ વાપરો છો એમ તમારો ડીમેટ ખાતાનો જે કાંઈ પણ નંબર નાખો તો તમને ઓનલાઈન બધી જ સુવિધા મળી જશે છોકરાઓ. બરાબર. તો હવે આપણે 2 મિનિટમાં આપણે ક્યાંનું સૂત્ર બનાવી લઈએ. ઓડી ગઈ ખાઈ. ઓડી સૂત્ર જોઈ લ્યો. ઓડી એટલે એ તો ખબર પડી ગઈ. ઓડી પહેલું, બીજું અને પહેલું મુદ્દો. બરાબર. પછી આપણે લેશું ગી. ઓડી ગી એટલે ઓડી ગઈ. બરાબર. ત્યારથી ઓડી ગઈ પછી 5મો મુદ્દો લેશું ખાતું. ઓડી ગઈ ખા, ઓડી ગઈ ખા, ઓડી ગઈ ખા, એટલે 5 મુદ્દો આવી ગયો. બરાબર. 6થો લેશું માં. ઓડી ગઈ ખામાં, ઓડી ગઈ ખામાં. બરાબર. 7મો મુદ્દો લેશું સો. 8માં લેશું રો, એટલે એની જગ્યાએ સોરોની જગ્યાએ સારા.
બરાબર. અને 9મો મુદ્દો લેશું ગ્રાહક. ઓડી ગઈ ખામાં સારા ગ્રાહક. બરાબર. સૂત્ર ફરી કહું, ઓડી ગઈ ખામાં સારા ગ્રાહક. બરાબર. સૂત્ર આવડે તોય ભલે, ના આવડે તોય ભલે વિદ્યાર્થી મિત્રો. આ તો એક થોડીક વાર હસી સૂત્ર બનાવશું તો તમને થોડું યાદ પણ રહી જશે. આજ માટે આટલું રાખીએ બેટા. થેન્ક યુ. બાય. હેવ અ નાઇસ ડે.